Hello dear friends, welcome to the MacFest channel. Myself R.H. Prajapati from Government Polytechnic Palanpur, going to discuss MCQs on Fabrication Technology subject of Diploma Mechanical and Automobile Engineering. I am going to discuss MCQs on unit number 5 of this subject, that is surface preparation, finishing and coating methods. So friends, let's start. Question number 1. When the surface has a complex shapes, the abrasive cleaning can be done or not. એટલે કે જો કોઈ કોમ્પોનન્ટની સરફેસ કોમ્પ્લેક્સ હોય, કોમ્પ્લેક્સ મતલબ એકદમ સીધી સાદી ના હોય, ખાંચાખૂચીવાળી હોય, તો એબ્રેસિવ ક્લિનિંગ પ્રોસેસ કરી શકાય કે નહીં. તો એબ્રેસિવ ક્લિનિંગ એટલે આપણે જે નોર્મલી કાચ પેપરથી કામ કરતા હોઈએ એને કહેવાય એબ્રેસિવ ક્લિનિંગ. તો એવી મેથડ આવા કોમ્પ્લેક્સ શેપ માટે ન કરી શકાય. સો આન્સર વિલ બી નો. ક્વેશ્ચન નંબર 2. મેથડ ઇન્ક્લુડ ઇન ધ સરફેસ ફિનિશિંગ ઇઝ. તો સરફેસ ફિનિશિંગ માટે કઈ મેથડ છે? તો ગ્રાઇન્ડિંગ છે એ સરફેસ ક્લિનિંગ મેથડ છે. વિચ ઓફ ધ મેથડ ઇઝ નોટ અ સરફેસ ક્લિનિંગ મેથડ. તો સરફેસ ક્લિનિંગ મેથડ કઈ નથી, તો ઇલેક્ટ્રિકલ ક્લિનિંગ મેથડ છે. ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન સરફેસ ક્લિનિંગ મેથડ. તો બાકીની જે મેથડ છે, mechanical cleaning method, abrasive cleaning method and thermal cleaning method, all these are cleaning methods. Question number 4. During thermal cleaning method, which flame will be used to clean parts? Thermal cleaning એટલે પાર્ટ્સને હીટ આપવામાં આવે જેનાથી ઓર્ગેનિક સબસ્ટન્સ જેવા કે પોલિમર્સ, પ્લાસ્ટિક, કોટિંગ્સ આ બધું છે એ કોમ્પોનન્ટ ઉપરથી દૂર કરવામાં આવે છે. તો એ થર્મલ ક્લિનિંગમાં જવાબ આવશે તમારે ઓક્સી એસિટિલિન ફ્લેમ, કે જે ગેસ વેલ્ડિંગમાં ટોર્ચ આવે છે, જે ફ્લેમ આવે છે એનું ટેમ્પરેચર થોડું ઓછું રાખવામાં આવે, ફ્લેમ થોડી લો રાખવામાં આવે અને કોમ્પોનન્ટને હીટ કરી અને ક્લીન કરવામાં આવે છે બિફોર વેલ્ડિંગ. ક્વેશ્ચન નંબર 5. ઇન સરફેસ કોટિંગ વિચ મેથડ ઓફ સ્પ્રે ઇઝ યુઝડ? So all of them is the answer. એર સ્પ્રે, એરલેસ સ્પ્રે અને ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રે, આ બધા જ સ્પ્રે એ સરફેસ કોટિંગમાં વાપરવામાં આવે છે. સરફેસ કોટિંગ એટલે આપણે નોર્મલી કોઈ કોમ્પોનન્ટ ઉપર પેઇન્ટિંગ કરતા હોય સ્પ્રે ગનથી, એ પણ સરફેસ કોટિંગ કહેવાય. તમે એને કોટિંગ કરતા હોય, કોટિંગ એટલે કે આપણે નહીં કહેતા કે સ્ટેનલેસ સ્ટીલ, ક્રોમિયમ પ્લેટિંગ, ગોલ્ડ પ્લેટિંગ, આ બધું એક પ્રકારનું સરફેસ કોટિંગ જ કહેવાય છે. એમાં સ્પ્રે દરેક પ્રકારનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 6. કોમ્પ્રેસ્ડ એર ઇઝ પાસ થ્રુ ધ એટમાઇઝર નોઝલ ઇન એર સ્પ્રે ગન. તો અહીંયા એક એર સ્પ્રે ગન દર્શાવેલી છે કે જેમાં એક પાઇપનું કનેક્શન આપેલું હોય, એમાં કોમ્પ્રેસ્ડ એર દાખલ થાય અને એમાં એક જગ્યાએ લિક્વિડ અહીંયાથી ફ્લુઇડ ઇનલેટ થતું હોય અથવા તો આની સાથે એક ટેન્ક કનેક્ટ કરેલી હોય જેમાં કલર ભરેલું હોય અથવા તો તમારે જે લિક્વિડ સ્પ્રે કરવાનું હોય એ લાગેલું હોય. એ બંનેનું કોમ્બિનેશન થઈ અહીંયાથી એટમાઇઝ થાય. આ નોઝલ છે તો એર સ્પ્રે ગન છે, એમાંથી એટમાઇઝ થાય છે જેમાંથી કોમ્પ્રેસ્ડ એર પસાર થાય છે. ક્વેશ્ચન નંબર 7. ડિગ્રી ઓફ એટમાઇઝેશન ઇઝ બેટર ઇન એરલેસ સ્પ્રે પેઇન્ટિંગ. આ એક પ્રકારનું સ્પ્રે પેઇન્ટિંગ છે. તો આ લિક્વિડ છે, અહીંયાથી એર પ્રેશર કરતી હોય અને એ લિક્વિડ નાના પાર્ટિકલ્સમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, એને કહેવાય એટમાઇઝેશન. ક્વેશ્ચન નંબર 8. ડ્યુરિંગ ધ બ્લાસ્ટિંગ મેથડ પ્રેશર રેન્જ યુઝ ફોર ફેરસ મેટલ. એટલે કે બ્લાસ્ટિંગ પદ્ધતિ દરમિયાન ફેરસ મેટલ માટે કેટલું દબાણ રાખવાનું હોય છે? તો આ એક બ્લાસ્ટિંગ મેથડ છે કે એક કોમ્પ્રેસ્ડ એર અહીંયા એબ્રેસિવ એટલે કે સપોઝ સેન્ડ હોય અથવા તો મેટલના એવા સ્ફિયરિકલ બોલ્સ હોય
એને આમાં ભરેલા હોય અને આની અંદર પ્રેશર હોય, તે પ્રેશરાઇઝ મટીરિયલ છે એ આમાંથી પાઇપમાંથી નીકળે અને કોઈ કોમ્પોનન્ટ ઉપર એને તમે બ્લાસ્ટ કરો, એને કહેવાય બ્લાસ્ટિંગ. તો એ બ્લાસ્ટિંગમાં ફેરસ મેટલ અને નોન ફેરસ મેટલ માટે પ્રેશર એટલે કે દબાણ અલગ અલગ હોય. તો ફેરસ મેટલ માટે કેટલું રાખવામાં આવે? તો જવાબ આવશે 0.4 મેગાપાસ્કલ ટુ 0.7 મેગાપાસ્કલ. Question number 9. During the blasting method, pressure range is used for non-ferrous metal. એટલે કે નોન ફેરસ મેટલ હોય તો બ્લાસ્ટિંગમાં પ્રેશરની રેન્જ કેટલી હોય? તો અહીંયા 70 કિલો પાસ્કલથી આવશે 0.4 મેગાપાસ્કલ, કે જે ફેરસ મેટલ કરતાં થોડી ઓછી રેન્જ છે. Question number 10. With the help of brushing, weld surface can be finished. તો કઈ સરફેસ વેલ્ડિંગની ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને સરફેસ છે એ આવા પ્રકારના બ્રશિંગથી તમે એને ક્લીન કરી શકો છો અથવા તો ફિનિશિંગ કરી શકો છો. આ હેન્ડ બ્રશ છે અને આ જે વ્હીલ બતાવે છે જેમાં વાયર બ્રશ લાગેલા છે એ તમે મશીન ઉપર એટલે કે ગ્રાઇન્ડિંગ જેવા કે ડ્રીલ જેવા મશીન ઉપર ફિટ કરી અને વેલ્ડ સરફેસ ક્લીન કરી શકો છો. એ તમે ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય, એ વ્હીલ અલગ અલગ સાઇઝના ઉપયોગમાં આવે છે, એનાથી તમે બંને પ્રકારની સરફેસ ક્લીન કરી શકો છો. Thanks for watching this video. Friends, if you like, then please subscribe. If you have any doubt, then please write in the comment box. Thank you.